અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર કડોદરા નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। કારમાં સવાર વ્યક્તિનો આપાત બચાવ થયો, જો કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી। ઘટના દરમિયાન ચાલતી કારમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગે થોડી ક્ષણોમાં આખી કારને પોતાની લપેટમાં લીધી હતી। અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક ભયંકર અકસ્માત થયો હતો। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે વાહનમાં આગ લાગતા મુસાફરે જાન બચાવી હતી, પરંતુ વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। આ ઘટનાને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। આગ અને રેસ્ક્યુ ઓપરેશનના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકની ગતિ પણ ધીમી થઈ ગઈ હતી। કડોદરા પોલીસ અને ટ્રાફિક વિભાગે વાહનોને વૈકલ્પિક માર્ગે દિશા અપનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં વાહનો જામ થવાના કારણે બન્યા હતા। કડોદરા પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાના ચોક્કસ કારણો અને વાહનની સ્થિતિની વધુ તપાસ ચાલી હતી। આગ લાગવાના અન્ય સંભવિત કારણો પર ધ્યાન આપવામાં આવી રહ્યું હતું।